અમદાવાદના જ્વેલર્સને જીએસટી વિભાગને ચૂનો ચોપડવાનો કારસો ભારે પડી ગયો। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં જીએસટી ચોરીના મહા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરોપી ભરત સોની નામનો જ્વેલર્સ સોનું, ચાંદી અને હીરાના ખરીદ વેચાણના ખોટા બિલ બનાવીને જીએસટી ચોરીના કૌભાંડને અંજામ આપતો હતો। સેન્ટ્રલ જીએસટી વિભાગના ધ્યાને કરચોરી આવતા તપાસ શરૂ કરી હતી, જેમાં ન્યૂ રાણીપના જ્વેલર્સ ભરત સોનીએ ₹2435.96 કરોડ રૂપિયાની ખરીદી અને વેચાણ દર્શાવીને કૌભાંડને આખરી ઓપ આપ્યો હોવાનું સામે આવતા જ્વેલર્સ ભરત સોનીની જીએસટી વિભાગે ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે ભરત સોનીએ પોતાના પુત્ર, પુત્રી અને જમાઈના નામે કુલ 6 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી અને આ બોગસ પેઢીઓના મારફતે ભરત સોની કરોડો રૂપિયાની કર ચોરી કરતો હતો। અત્રે મહત્વપૂર્ણ છે કે આરોપીએ બોગસ બિલના આધારે 72.75 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવી હતી। જો કે કરચોરીનો આંક 7,250 કરોડના આંકને પણ વટાવી જાય તેવી જીએસટી વિભાગના અધિકારીઓને આશંકા છે, જેથી અધિકારીઓ હવે આ કેસમાં વધુ તલસ્પર્શી તપાસ શરૂ કરી છે।